લો બોલો, હવે ઝડપાયો નકલી આઈએએસ ઓફિસર। આ મહાશય છે મેહુલ શાહ, જેની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ। મેહુલ શાહે પોતે આઈએએસ હોવાનું કહી છેતરપિંડી આચરી, જોકે તેનો ભાંડો ફૂટતા ધરપકડ કરાઈ। વાત એવી છે કે અમદાવાદના પાલડીમાં રહેતા અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા પ્રતિક શાહે મેહુલ શાહ સામે ફરિયાદ નોંધાવી। આરોપી મેહુલ શાહે પ્રતિક શાહને ફોન કરી ડ્રાઈવર સાથે ઇનોવા ગાડી ભાડે માંગી। પ્રતિક શાહે રોજના 3,500 રૂપિયા લેખે ઇનોવા ગાડી મોકલી। બાદમાં મેહુલ શાહ તરફથી કહેવાયું કે સરકારના પ્રોટોકોલ મુજબ ગાડી પર સાયરન, સફેદ પડદા લગાવવાના રહેશે અને ભારત સરકાર લખાવવાનું રહેશે। આ માટે તેણે નકલી પરમિશન લેટર પણ મોકલી દીધો। પ્રતિક શાહે ગાડી પર સાયરન લગાવ્યું, પડદા લગાવ્યા અને ભારત સરકાર પણ લખાવ્યું। જોકે બાદમાં આરોપી મેહુલ શાહે ભાડું ન ચૂકવતા તેની સામે ફરિયાદ નોંધાવી અને આમ મેહુલ શાહની કરતૂતનો ભાંડો ફૂટ્યો। મેહુલ શાહ પોતાની ઓળખ મહેસૂલ વિભાગના ડિરેક્ટર તરીકે આપતો અને એટલું જ નહીં, પોતાને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટનો ચેરમેન પણ ગણાવતો। તપાસમાં ખુલ્યું કે આરોપી મેહુલ શાહ ઇનોવા કાર લઈને સચિવાલયમાં જતો, અધિકારી બતાવવા માટે ભાડેથી બોડીગાર્ડ પણ રાખતો। હકીકતમાં તે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છે અને વાંકાનેરની જ્યોતિ સ્કૂલનો સંચાલક છે। શાળામાં કલર કામ કરાવી તેણે મજૂરીના પૈસા નથી ચૂકવ્યા, તો આ મામલે રાજનીતિ પણ ગરમાઈ। વધુ એક નકલી કાંડને લઈ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા। નકલી પોલીસ અધિકારીઓ પકડાય, નકલી આઈએએસ પધાય, તો આ સરકાર કઈ પ્રકારનો વહીવટ કરે? હકીકતમાં તો આ સરકારના આશીર્વાદ વિના આ પ્રકારની ગોલમાલ કે ગોળકધંધા ચાલે નહીં। ગુજરાતમાં અનેક કૌભાંડો કરનારા લોકો ગુજરાતના નાગરિકોને બેરોકટોક રોકી રહ્યા છે અને સરકાર માત્ર જાહેરાતોમાં વ્યસ્ત છે અને નકલી ગોળકધંધા કરનારાઓ પોતાના કાંડ અને કૌભાંડમાં વ્યસ્ત છે।